મુમતાજ અયુબ ખાન મલેક મને દવા નથી આપતા પૂરી. અહીંયા અત્યારે પૂરી થઈ ગઈ છે દવા, મેડિકલમાંથી લઈ લે. બીપી, ડાયાબિટીસ તકલીફ છે, પગની બીપી છે. શું કીધું ડોક્ટરે? નથી દવા, અહીંયા દવા નથી, સામેથી લઈ લ્યો. અહીંયા લખી દે 700-800 રૂપિયા. વરસ દિવસ થયો મને, વરસ દિવસથી લઉં છું. ચીઠ્ઠી મારી પાસે પડી છે, પ્રાઇવેટની લખી દે, એક દવા દે, એક બાકી રાખે. 2 દવા એક જ ટીકડી છે, એક લઈ લ્યો. સ્ટાફ તો તગડી મૂકે જ ત્યાંથી, બીજે જાઓ. અહીં મેડિકલમાંથી લઈ આવો, પ્રાઇવેટમાંથી લઈ લ્યો. તો પ્રાઇવેટમાંથી લેવી હોય તો અમે મેં કીધું શું કામ અહીંયા આવીએ પ્રાઇવેટમાંથી? હા, 200 રૂપિયા બગાડીને ડેરીએથી આવું છું. 200 રૂપિયા. દવા કેટલાની આવતી હોય? 700-800 રૂપિયાની. કેટલા સમયથી તમે હેરાન? હવે હેરાન તો થતા જ ને, વરસ દિવસથી. ગરીબ હા, ગરીબ માણસની શું પોઝિશન થતી? હાલો હું લઈ લઉં છું અડધી દવા. બીજાની તકલીફ તો જોવો, બીજાની તો તકલીફ જોવો, કેટલા તકલીફ વાળા છે. જો સામે એક ભાઈ છે, એ એટલો તકલીફમાં છે, એના માટે હું ઝઘડો કરીને આવી. મેં એને તો ધ્યાન દો, મને ના દો તો કાંઈ નહીં, બીજાનું તો ધ્યાન દો. તો એ દેતા જ નથી. દવામાં એવું મને કે રિપોર્ટ કરી આવો. રિપોર્ટ કરી આવ્યા પછી આપણે કે ભાઈ આ લોશન તો બહુ મોંઘું છે. આજે 55 રૂપિયામાં આઉટ સિઝન મળતું હતું, 120 રૂપિયા થઈ ગયું. એ જ કંપની, એ જ લોશન. બહારથી તો 2 હાથ લખી દઈએ, ખાલી ચીઠી લાવી, આપણે ખીચામાં જેબમાંથી પૈસા કાઢવાનું નથી આપતા. એ કે છે નહીં, આ સ્ટોક નથી. તો મેં કીધું મને GR બતાવો, કાયદાની લોનની રીતે વાત કરી. તો કે તમે કોણ GR જોવાવાળા? અને જેવું એવું વર્તન કરે, ફટાવાળથી માંડીને સાહેબો સુધી. આ પ્રાઇવેટ સંસ્થાઓ એવી થઈ ગઈ છે. મારે તો હવે આમાં તો લખી ઘણી દવાઓ નથી. મારે કેમ વાંચી લો? ડૉક્ટરમાં ઇન્ટરવ્યૂ શું કામ આપું તમને? તો